મોડાસા નગરપાલિકા કોર્પોરેટર વોર્ડ નંબર 8। આજથી 1 વર્ષ અગાઉ વરસાદી પાણીની સ્ટ્રોંગ વોટર લાઇનની ગ્રાન્ટ મંજૂર કરી હતી। ટોટલ 9 લાખના ખર્ચે આ ગટર લાઇનના ખર્ચા નાખવામાં આવ્યા હતા, જે કોન્ટ્રાક્ટર કેયુરભાઈ કર્યા હતા। જે તે સમયે આ પાણીનો અટકાવ થયો અને અટકાવ થતાની સાથે પાછલા 1 મહિનાથી એટલી બધી ખરાબ પરિસ્થિતિ વણશે કે જે બાજુમાં બોર કર્યો હતો તેમાં પણ પાણી પીવા લાગ ના રહ્યું, જેનાથી અમે મોડાસા નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ સાહેબને રજૂઆત કરતા અને લેખિતમાં આપ્યો, લેખિતમાં અરજી આપી, જેના અનુસંધાને માનનીય ચીફ ઓફિસર સાહેબ અને પ્રમુખ સાહેબે કોન્ટ્રાક્ટર થકી ફરીથી જે પાઇપો દબી ગયો હોય અથવા તો જેટલાથી અટકાવ થયો છે એ પાઇપો ફરીથી કાઢીને નવેસરથી પાઇપલાઇન નાખીને લેવલથી નાખવા માટેનો આદેશ કર્યો, જેનાથી આજરોજ રસીદાબાદ સોસાયટી ખાતે ગટર લાઇનનું સ્ટ્રોંગ વોટર લાઇનનું કામ ચાલુ છે। એ બદલ અમે પત્રકાર માધ્યમથી મુખ્ય અધિકારી ચીફ ઓફિસર સાહેબ અને પ્રભુ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ઝડપી આપ સાહેબે નિર્ણય લીધો। સાહેબ, એક વાત હતી કે આ 6 મહિના કે 7 મહિના પહેલાં જે બનાવ્યું તો આ ફેરથી કેમ કરવામાં આવ્યું, ક્યાં પાણી અટકતું હતું? તો એ વખતે જે માપની હતી, માપ જે કરવામાં આવ્યો કે પાણી જશે કે નહીં જાય, તો એની તકેદારી નથી રાખી? હા, રાખી તે નથી, પણ આ માટી છે ને પોચી માટી છે, એટલે અમે એનું રીઝન પણ શોધ્યું કે આ થવાનું કારણ શું હતું। આ થવાનું કારણ એક જ હતું કે નીચે જમીન પોચી છે માટી, જેનાથી પાઇપ મૂક્યા પછી વરસાદનું પાણી જે ગયું એના પછી આ પાઇપ દબી ગઈ, એટલે ગમે તે બધી પાઇપ નહીં, ચોક્કસ 2-3 પાઇપ દબી ગઈ, જેનાથી કોઈ ખ્યાલ ના આવ્યો। નગરપાલિકાના જેટિંગ મશીનથી પણ અમે વારંવાર સફાઈ કરી, તો પણ કોઈ ચોક્કસ નિકાલ ના આવ્યો। સેનેટરી ટીમ પણ અહીંયા હાજર હતી અને પાછલા 2 દિવસ પહેલાં જાત તપાસ ચીફ ઓફિસર સાહેબ અને પ્રભુ સાહેબે પણ સ્થળ મુલાકાત લીધી અને કોન્ટ્રાક્ટરે આદેશ કર્યો કે જે વસ્તુ જે દબી ગયો પાઇપ એને ફરીથી આ પાઇપો અર્ધ વચ્ચેથી જેટલી પાઇપ દબી ગઈ છે એને ફરીથી કાઢીને એક સ્ટોપ નવેસરથી આપવામાં આવે, જેથી કાયમી સોલ્યુશન થાય અને જેવું આ કામ પતે એવું તરત જ પાણીના કનેક્શન સીસી રોડનું કામ ચાલુ થશે। અચ્છા સાહેબ, પણ આ જે વસ્તુ છે કે જે પબ્લિક આટલી બધી હેરાન થાય કે 12 મહિનામાં 2 વખત પાઇપ આટલી મોટી ખૂટે તો એને જવા આવવામાં તકલીફ પડે, જે રાહદારીઓ છે, જે સોસાયટીના જે રહીશો છે એમને આટલી બધી તકલીફો પડતી હોય છે સાહેબ। આ ડબલ કામ થવાથી એકવાર થવાની તો મુશ્કેલ છે, એકવાર થઈ ગયા પછી બી બીજી વાર જે ખુલે છે એ વખતે બહુ તકલીફો પડતી હતી, તો આ લોકો કામ ચાલુ હોય એ અનુસંધાનમાં ધ્યાન નથી રાખતા? હા, એટલે એન્જિનિયર તો વિઝિટ મારતા જ હોય છે અને અમે કોર્પોરેટ તરીકે અમે પણ વિઝિટ મારતા હોઈએ છીએ, પરંતુ જે આ પાણી આ વખતે એવું થયું કે વરસાદી 5 જિલ્લા લાસ્ટ વરસાદ પડ્યો તે સમયે પ્રી મોન્સૂનમાં અમે સફાઈ પણ કરી હતી, તેમ છતાં પાઇપના અંદર અમુક એવી પાઇપ આવી ગઈ અથવા માટી પોચાણ આવી ગઈ જ્યાં પાઇપ દબી ગઈ, એટલા માટે આ ફરીથી કામ આવ્યું, બાકી બીજું કોઈ ચોક્કસ રીઝન છે નહીં। પણ હું આજે નગરપાલિકા આભાર એટલા માટે માનીશ કે અમારી અરજી કરવાના કારણે ફરીથી સાહેબે ઇમિડિયેટલી ફક્ત 2 દિવસના અંદર જ કોન્ટ્રાક્ટરને આદેશ કર્યો અને આ પાઇપ કાઢીને ફરીથી લગાવવાનું કામકાજ શરૂ કર્યું। હવે એન્જિનિયર સાહેબે જણાવ્યું કે ફરીથી નેક્સ્ટ ટાઈમ આવું ના થાય એ માટેના તકેદારી પગલાં પણ લેવાનું જણાવ્યું છે। ઓકે, થેન્ક યુ।